નમસ્કાર મિત્રો, હું અત્યારે આપ સમક્ષ લાઈવ આવ્યો છું અને અત્યારે 9:30 જેવું થયું છે અને આજની તારીખ છે કેટલી? આજે તારીખ 25 તારીખ છે આજે અને 25 જાન્યુઆરી 2023 ને આજે આ નજર દેખાતો અન્યાય ફરીથી બોલું છું, નજર દેખાતો અન્યાય વિરુદ્ધમાં ઉપવાસ આંદોલનના આજે 9મો દિવસ થાય પણ અત્યારે હું હજી ગયો નથી. તો ગઈકાલ 8 દિવસ થયા હતા, બરાબર. તો ચર્ચા છે આપણે બરાબર, આ ચર્ચા છે એક અન્યાય, અત્યાચાર, શોષણ અને ભ્રષ્ટાચાર જેવું આમાં દેખાય છે. એ આપણે ખબર કેમ પડે? તો આપણા મનમાં એવો પ્રશ્ન આવતો હશે, બરાબર ને? તો આપણે ગઈકાલની વાત છે અને એના 8 દિવસ દરમિયાનની હું અત્યારે ટૂંકમાં તમને આ વિડીયોના માધ્યમથી ચર્ચા જે કરી રહ્યા છીએ, બરાબર, એ અત્યારે બહુ અગત્યની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને આમાં ઘણા મને કહેતા હોય કે આ તમે સમાજનું જે કાંઈ પણ લાઈવ વિડીયો કરતા હો તો સમજી વિચારીને કરો છો ને અહીં કે. તો અમે જે કાંઈ પણ કરી છે ને એ દેશનું બંધારણ છે, અમને સ્વતંત્રતાનો હક આપ્યો છે. અમે કોઈ પણ જાતની કાંઈ પણ આધાર પ્રમાણ વગરની ક્યાંય ચર્ચાઓ કરતા નથી. અને અમે જ્યારે આ વિષય ઉપાડ્યો હતો ને ત્યારે આ જે અરજી સાથે સંકળાયેલા એના બધા વડીલપણોના જે છે એ બધાને મુલાકાત થઈ હતી અને ચર્ચા થઈ હતી કે તમે આમાં કંઈ મદદ કરશો. એટલે અમે કહીશું અમારી પાસે સોશિયલ મીડિયા પાવર છે, જે રાબેતા મુજબની જે ચર્ચા કરવાની હોય જે એ અમે કરી હતી. અને અમને આ ટ્રસ્ટના માધ્યમથી અમે એવું થયું કે સમાજ માટે સત્ય વસ્તુ રજૂ કરવી જોઈએ, એટલે અમે કર્યું છે. અમે કોઈ આમાં લાલચ લોભ કાંઈ નથી રાખ્યું, ખાલી એટલું જ કીધું છે કે દુઆઓમાં યાદ રાખજો, દુઆઓમાં આપ સૌ અમને યાદ રાખજો, એવી આપને વિનંતી. હવે હું જે કરવા જઈ રહ્યો છું ને એ બહુ અગત્યની વાત છે. આ 8 દિવસ દરમિયાનમાં શું શું થયું એ તમને હું ટૂંકમાં આપી દઉં છું. નજર દેખાતો અન્યાય વિરુદ્ધમાં ઉપવાસ આંદોલન, સત્વરા હરજીભાઈ લાલજીભાઈ ચોપડા. અને જે પેટ્રોલ પંપ બાબતની ચર્ચા છે. અને આ પેટ્રોલ પંપમાં એવું હતું કે આ પેટ્રોલ પંપની અંદર 1 થી 6 મહિના એક ધારું ચાલ્યું, એનું ઉદ્ઘાટનથી કરી અને 6 મહિના રાબેતા મુજબ આ પેટ્રોલ પંપ ચાલ્યો હતો, બરાબર. અને જો એ ચાલ્યો હોય એટલે એનો મતલબ એ થયો કે કાયદાના નિયમ અનુસાર આ પેટ્રોલ પંપ એ લોકોએ બધુંય નિયમ અનુસાર કાર્યવાહી કરી, ત્યારે એ લોકોને લાયસન્સ ને એનઓસી ને બધું મળ્યું. હવે આ એકાએક આવી રીતે ઓચિંતાના કોઈ અધિકારી આવી, નેશનલ રોડના નેશનલ હાઈવેના અધિકારી શ્રી આવેલ, જે તમને અગાઉ અરજીમાં અમે વિડીયોમાં તમે એનું નામ આ તે. અને આ દરમિયાન અમુક જે આગેવાનો હોય હું એને મળ્યો તો એ અમુક આગેવાનો એવું કહેતા હતા કે એની પાસે જે નેશનલ હાઈવે રોડ બન્યો તો એની પરમિશન નથી, એનો કંઈક દંડ ભરવાનો છે, એવી બધી ચર્ચાઓ થતી હતી. તો એ લોકો એ દરમિયાન હમણાં વચમાં એક દિવસ એની પહેલવેલાએ કીધું હતું કે અમે પેમેન્ટ ભરવા કમ્પ્લીટલી રેડી છીએ, કે અમારે કોઈ કાયદાની વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ કરવી નથી. તો આ જે કાંઈ પણ ચર્ચા વિચારણા છે એ અમે રૂબરૂમાં સાંભળેલું છે, તેમજ એના મોટા જે આ પેટ્રોલ પંપના માલિક સત્વરા હરજીભાઈ લાલજીભાઈ ચોપડા, યાની કે કાકા, નમસ્કાર કાકા. અને આ જે અરજીના સાથે સંકળાયેલા, બરાબર, અને એના દીકરા શ્રી કિશનભાઈ હરજીભાઈ ચોપડા, એને મુલાકાત કરેલી અને એના પરિવારના અમુક સદસ્યો સાથે મારી મુલાકાત થઈ. તો એ બધાનું કહેવું એમ થાય છે કે અમે આ પેટ્રોલ પંપ જ્યારે કર્યું ને નીતિ નિયમ અને જે કાંઈ પણ કાયદો આવતો હોય એના આધારે કર્યું. ત્યારે અહીંના સ્થાનિક કલેક્ટર કચેરીના સાહેબે એ સમય દરમિયાનના અમને લાયસન્સ ને બધું આપ્યું, જે એના નિયમમાં આવતું હોય એ ટોટલી કાર્યવાહી કરી અને પછી જ અમે પેટ્રોલનું ઓપનિંગ યાની કે ઉદ્ઘાટન કર્યું અને 1 થી 6 મહિના સુધી કમ્પ્લીટલી હાલ્યું. પણ પછી શું એને પેટમાં દુખ્યું ને એ લોકોને ખબર નથી. તેમજ આ દરમિયાન 8 દિવસ દરમિયાન દૈનિક પેપરોમાં આવી ગયું, દૈનિક પેપરમાં બધું રાઇટિંગ કરેલું છે અને એ તમે વાંચી શકો છો. નોબત છે, ગુજરાત સમાચાર છે, એવા મોટા દૈનિક પેપરો છે, બરાબર. એમાં કાયદેસર રીતે લખેલું છે, સત્ય વસ્તુ લખી છે
અને એ પરિવારના લોકો આજે નાના બાળકો છે, દીકરીઓ છે, બાળકો છે, જેનો ભણવાનો સમય છે, ખરેખર બહુ ધન્યવાદના પરિવારને કહેવાય કે જેના ઉપર અન્યાય થયો અને અત્યાચાર થયો અને શોષણ જેવું લાગ્યું અને ભ્રષ્ટાચાર કંઈ પણ થયું અને આ લોકોએ આંદોલન કર્યું, ગાંધીગીરી, જે આપણા દેશના સંવિધાનના બંધારણના આધારે જે પણ રીતે કામગીરી કરવી જોઈએ એ લોકોએ કરી. અને એક મિત્રો જોવા જેવી વાત એ છે, 1 દિવસ નહીં, 5 દિવસ નહીં, 15 દિવસ નહીં, દોઢ વર્ષથી આ લોકો કચેરીઓના ધક્કા ખાઈને થાકી ગયા. તમે વિચાર કરો. અને આ મિત્ર, આ બધી વસ્તુ એવી છે, હું તમને આ ફેસબુકના માધ્યમથી વિડીયો બતાવીને કોઈ મોટી મહાનગીરી કામગીરી નથી કહી રહ્યો, પણ આ એક ખોટી લડાઈ છે, ખોટું આના ઉપર અત્યાચાર થાય છે, અન્યાય થાય છે. એના માધ્યમથી હું આ ટ્રસ્ટ જે બનાવવાનો મારો મુખ્ય ઉદ્દેશ્ય હતો ને જે માધ્યમથી કે અમારા સમાજ ભાઈઓને કે વડીલોને કાંઈ પણ કોઈ જાતનો અન્યાય ના થાય, એ ઈરાદાથી મારો આમાં કોઈ બીજો ગલત નથી. અને કોઈ અમારે રાજકીય પક્ષ કે શાસક પક્ષ કે વિરોધ પક્ષના નેતાઓ કે કોઈ પણ નેતાઓ અથવા કોઈ પણ સમાજ કે કોઈ પણ દેશ એના લોકો વારે કાંઈ પ્રોબ્લેમ નથી. અમે આ દેશની કચેરીઓ વાળાઓને, યાની કે જે કલેક્ટર કચેરી છે, મામલતદાર છે, પ્રાંત અધિકારી કચેરી સાહેબ છે, શું આપણે દરેક કાર્ય કોર્ટની મંજૂરી, કોર્ટ આગળ લડી પછી જીતી શકાય? શું આ દેશની કચેરીઓની કઈ ફરજ નથી આવતી? તમે લાયસન્સ આપ્યું તો સમજીને આપ્યું, બરાબર, પછી એકાએક બંધ કરવાનું કારણ શું છે? અને હા, તમે એમ કહો છો કે અમે પૈસા નથી, અમે ક્યાં તમને ના પાડી છે? જો પૈસા ભરવાના થતા હોય તે અમને કયો કઈ જગ્યાએ ભરવાના છે, રાબેતા મુજબની પહોંચ આપી દો. તો કઈ જગ્યાએ ક્યાં વાંધો આવે છે આ પેટ્રોલ પંપ બાબતે? એ કંઈ સમજાતું નથી. અને આ પરિવારના આ જે હું કાંઈ પણ બોલું છું ને મિત્ર, 8 દિવસ દરમિયાનની ચર્ચાઓમાં આ કાકાએ મને એક કીધું કે બેટા, કે ગોવિંદી, કે આપણે કે આ લડાઈ છે ને, કે જ્યાં સુધી કે અમને ન્યાય નહીં મળે, અમારો પેટ્રોલ પંપ નહીં ખુલે, ત્યાં સુધી અમે અહીંથી આ પાથરા હટાણવાના નથી. કે અમે ન્યાયના માટે કે ઝંખી છીએ, કે અમારા ઉપર નજર દેખાતો અન્યાય વિરુદ્ધમાં ઉપવાસ આંદોલન છે, એ રહેવાનો છે. અને આ લોકો ઉપર મિત્ર બેંકોના હપ્તાઓ, વ્યાજ ઉપર આ લોકોએ પેટ્રોલ પંપ ચાલુ કર્યો છે. હા, સમાજના લોકોને એમ કહેવા માંગે છે, અમારે કોઈના પૈસા નથી જોતા, પણ અમે સમાજના લોકોનો સાથ જોઈ છે. એ પછી ગરીબ હોય તો એ ભલે, પૈસાવાળા હોય તો એ ભલે. સમાજના લોકો, મારી એક નમ્ર વિનંતી છે, આપ સૌ એકવાર અહીંયા રૂબરૂ આવો. આ મારી જે ચર્ચા છે એ સત્ય છે કે નહીં એ આપને બધી સમજાઈ જશે. અને જે સમાજના આગેવાનો છે, જે લોકો કોઈ પણ સમાજના હોય, અમે આ એક સમાજની વાત નથી, એક આ કચેરીની લાગે અમને. મને એવું મારી વિચારધારણા મુજબ જે લોકોને જે લાગતું હોય આમાં કંઈક ને કંઈક અન્યાય, અત્યાચાર, શોષણ કે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે એવું લાગે છે. કેમ કે તમે એની શરૂઆતથી કરી અને છેટ સુધીનું જોશો ને, એના કાગળિયા જુઓ, એની અરજી જુઓ, ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી કે શોષણ કે અત્યાચાર કે અન્યાય થઈ રહ્યો છે એવું લાગે છે મને. પછી આપશ્રીને જે લાગતું હોય એ, અને આમાં કંઈ પણ થતું હોય તો કચેરીના અધિકાર સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આમાં તમે છેડો લઈ આવો. તમે કહો, તમે કહેશો તો હું રૂબરૂ આપને મળવા તૈયાર છું. મારી ચર્ચા એક જ છે, તમે એમ જ સમજી લેજો, હું અત્યારે આ વિડીયોના માધ્યમથી આપને રૂબરૂ મળું છું એવો તમે એક અહેસાસ કરી લેજો. આપશ્રીને મારી એક નમ્ર વિનંતી છે, હાથ જોડીને નમસ્કાર મારા પહોંચે આપને, અધિકારી સાહેબ, ઓથોરિટી સાહેબને મારા. તો હું એમ એટલું જ કહેવા માગું છું આ વિડીયોના માધ્યમથી કે આ પેટ્રોલ પંપમાં ક્યાં ક્યાં ખામી દેખાય તમને, કેમ તમે વાંથી નોટિસ હટાડતા નથી? નિયારા પેટ્રોલ પંપ વાળાઓને તમે નોટિસ આપી શું સાબિત કરવા માગો છો? શું સામાન્ય માણસ હોય, મધ્યમ વર્ગના લોકો હોય, શું પેટ્રોલ પંપના ધંધા ના કરી શકે? શું ન્યાય, નીતિ અને સત્યના અધીન આ પેટ્રોલ પંપના માલિક જે કાંઈ પણ હોય હું બંધ કરી દઈએ હોય તો? શું તમારું કહેવાનું મતલબ શું થાય છે ને એ કાંઈ નથી સમજાતું. તમે અમને હમણાં 2 દિવસ પહેલાં, આજે 25 તારીખ છે, કાલ લઈને પરમદી 23 તારીખના રોજ અમને પેટ્રોલ પંપના જે નિયમ મુજબ તમે એમ કહો કે ફી ભરવા આવો, તો ઉછીના ઉધારીના કરી અમે
એ જે રાબેતા મુજબની ફી ભરવા આવ્યા, યાની કે જે આ અરજી સાથે સંકળાયેલા, બરાબર, બરાબર, આમાં જે કિશનભાઈ, હરજીભાઈ, લાલજીભાઈ ચોપડા તેમજ એના પરિવારના લોકો એ તમને રૂબરૂ મળવા આવ્યા રાજકોટ શાખાએ, બરાબર. તો છતાંય તમે એમ કહો છો કે ક્યાં ભરવાના છે એ અમને સમજાતું નથી. એ કંઈ સમજાણું નહીં. જે કંઈ પણ હોય ન્યાય નીતિ ઉપર ચાલો, સત્યને આધીન ચાલો. મારી આપ શ્રીને વિનંતી છે, આપ અધિકારી સાહેબ છો, સત્ય ઉપર હાલો તો વધારે સારું આપ શ્રીને. અને મારી એક નમ્ર વિનંતી છે કે જે કંઈ પણ કરો ને એ ઝડપથી કરો સાહેબ. આ 1.5 વર્ષ અને 8 દિવસ પૂરા, આજે 9મો દિવસ છે, 25 તારીખ જાન્યુઆરી 2023ના રોજ. અને હા, હું તો એક સમાજના સોશિયલ વર્કર તરીકે મદદ કરું છું. મારા મનમાં કોઈ પ્રત્યે ન ઉપદેશ છે, કોઈ પ્રત્યે ઈર્ષા છે કે કોઈ પ્રત્યે નફરત નથી. સૌને મારા દિલથી નમસ્કાર. અને મારો ભાવ શું છે એ તમે સમજી શકો છો કે કોઈને નડો નહીં એટલી મારી વિનંતી છે. કોઈ બાળકોની બદદુઆ ના લ્યો, કોઈ મહિલાઓની, કોઈ માતાઓની, દીકરીઓની, દાદીઓની, દાદાઓની, એક પિતાની, એક ભાઈની, જાહેર જનતાની, નાગરિકોની હાય ના લ્યો સાહેબ. હાયથી છે ને સારા સારા ઘર બરબાદ થઈ જાય છે, એ તમે સમજી શકો છો. આની સ્થિતિ પ્રમાણે કોઈ પણ બીજો કોઈ વ્યક્તિ હોય ને તો મને ખબર છે આપઘાત કરી લ્યો સાહેબ. આ લોકોની ધીરજની ધારણાને આપણે વંદન કરીએ છીએ. આ સૌ પરિવારને, આ સત્વરા હરજીભાઈ, લાલજીભાઈ ચોપડા પરિવારને દિલથી ધન્યવાદ આપું છું. સમસ્ત સત્વરા સમાજ લેવલે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રીના હોદ્દાએ હું ગોવિંદી કણઝારિયા કાઉન્સમાં લેખક તરીકે આપને હું કોટી કોટી વંદન કરું છું. આપ પરિવારને મારા નમસ્કાર પહોંચે. આપની જે લડાઈ છે ખરેખર કાબલિયત છે, અને તમે જે સત્યના અધીન લડો છો બહુ. હું 8 દિવસ ત્યાં ગયો હતો મિત્ર. અડધી કલાક રોકાઉં, 15 મિનિટ રોકાઉં, 20 મિનિટ રોકાઉં. બધા લોકો મળવા આવે અને બધા એને પૂછે કે ભાઈ આમાં તમને વાંધો શું આવે છે? તમારું બધું કાયદેસર હોય, કાગળ હોય, તો વાંધો શું આવે છે? તો વાંધો એવું આવે છે કે આ લોકોની પેટ્રોલ પંપ છે ને એને નોટિસ નથી આપી. જ્યાંથી પેટ્રોલ આવે છે ને જથ્થો, નિયારા કંપની છે ને એના માલિકને, એના મેનેજિંગને કે માલિકને નોટિસ આપી છે આ લોકોએ, બરાબર. તો ત્યાંથી પેટ્રોલ પંપ આ લોકોએ બંધ કરાવ્યો છે. અને એને ક્યાં પેટમાં દુખે છે ને એ આ લોકોને નથી સમજાતું. અને હું જે 8 દિવસ દરમિયાન ગયો મને નથી સમજાતું. અહીંયા આવતા જતા માણસો છે એ લોકોને નથી સમજાતું. તો અહીંયા તકલીફ ક્યાં પડે છે ને એ તમે સમજદાર છો કે આ લોકોને શું જોઈ છે. અને જોવા જેવી વાત એ છે કે જ્યારે આ લોકોને શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય કે અન્ય લોકો, નેતાઓને હોય, અન્ય પક્ષોને હોય, બરાબર, જ્યારે મત જોતા હતા ને ત્યારે બધાય આવતા હતા. અત્યારે અમે આ લોકો એને રજૂઆત કરી, આ 1.5 વર્ષથી એને લેખિત આપતા હતા, કંઈક ફોન કર્યા, કંઈક નેતાઓને ફોન કર્યા. હું અત્યારે આમાં નામ દેવા નથી માગતો, પણ એ કોઈ વસ્તુ સાંભળવા નથી માગતા અમારી આ અરજીના સંદર્ભે કે અમારી જે આ પેટ્રોલ પંપ બાબતે. કેમ ખબર નહીં કયા કારણે નથી સાંભળતા નહીં. પછી આપ સમજદાર છો. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય તર્કશીલ માનવ, જય જ્ઞાન વિજ્ઞાન. વિશ્વનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. વિશ્વનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. વિશ્વનું કલ્યાણ હો એવી અંતરથી શુદ્ધ પ્રાર્થના. પરમપિતા પરમાત્મા છે ઈશ્વરને નમસ્કાર.